ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાન એમાં આપણે 15 લેક્ચર પૂરા કર્યા. હવે 16મો લેક્ચર ચાલુ કરશું. આપણે છેલ્લે સાંદ્રતાની વાતો હતી કે આપણે રસાયણ વિજ્ઞાનમાં કોઈ પણ પ્રક્રિયા કરવી હોય તો પદાર્થનું યોગ્ય દ્રાવકમાં દ્રાવણ બનાવવું પડે. તો એ દ્રાવણ બનાવવા માટે આપણે કેટલા કદના દ્રાવકના જથ્થામાં કેટલો દ્રાવ્ય પદાર્થ ઉમેરવો પડે એને સાંદ્રતા કહેવાય. તો જુદી જુદી સાંદ્રતામાં આપણે બે સાંદ્રતા ભણ્યા હતા. એક ટકાવારી વેઇટ બાય વેઇટ, પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ, અને બીજું મોલ અંશ. પછી ત્રીજી અગત્યની સાંદ્રતાની આપણે વાત કરશું, મોલારિટી. ખૂબ જ વપરાતો એકમ છે મોલારિટી. મોલારિટીની સંજ્ઞા છે કેપિટલ M. બહુ સિમ્પલ છે, બરોબર ધ્યાન આપજો. બહુ જ અગત્યની સાંદ્રતા છે. સૌથી વધારે વપરાતી સાંદ્રતા મોલારિટી છે. તો મોલારિટી એટલે શું? તો કે 1 લિટર દ્રાવણમાં દ્રાવ્ય કરેલા એટલે કે ઓગાળેલા પદાર્થના દ્રાવ્યના મોલની સંખ્યા ને મોલારિટી કહે છે. કે 1 લિટર દ્રાવણ બનાવેલું હોય એ 1 લિટર દ્રાવણમાં આપણે જેટલા મોલ પદાર્થના ઓગાળીએ એને કહેવાય મોલારિટી. તો મોલારિટી M બરાબર મોલ પ્રતિ લિટર. કોના મોલ? તો કે દ્રાવ્ય પદાર્થના. લિટર એટલે કોનું કદ? તો કે દ્રાવણનું કદ. શેમાં લેવાનું? લિટર. ઉપર શું રાખવાના? દ્રાવ્યના મોલ. આમાંથી આગળ સૂત્ર બનાવીએ આ મોલારિટી. મોલ એટલે વજન છેદમાં આણ્વીય દળ. તો ઉપર લખાશે દ્રાવ્યનું દળ. શેમાં લેવાનું? ગ્રામમાં. છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ એટલે કે અણુભાર ગુણ્યા આ તો એમ નામ છે. હવે લિટરની જગ્યાએ શું લખી નાખવું? દ્રાવણનું કદ. શેમાં? લિટર. તો થઈ ગયું સૂત્ર. ઉપર દ્રાવ્યનું દળ આપ્યું એ લખવાનું, નીચે દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ. શેમાં? લિટરમાં. જો અહીંયા લિટરની જગ્યાએ ml મિલીલીટરમાં રાખવો હોય 1000 ઉપર ગુણી દેવાનો. તો 1000 ગુણ્યા દ્રાવ્યનું દળ શેમાં રાખશું? ગ્રામમાં. છેદમાં આણ્વીય દળ કોનું? દ્રાવ્યનું ગુણ્યા દ્રાવણનું કદ. શેમાં લેશું? ml માં. જો અહીંયા ml માં રાખો તો 1000 ક્યાં જાય? ઉપર. તો બસ આ 3 સૂત્ર યાદ, ગમે એક સૂત્ર યાદ રાખો ચાલે. ત્રણેય આપણે આનો વધારે ઉપયોગ કરશું. 1000 ગુણ્યા દ્રાવ્યનું દળ છેદમાં આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ. તો આને કહેવાય મોલારિટી. સમજાઈ ગયું? બહુ સિમ્પલ. હવે તમને એમ કીધું 2 મોલર NaOH નું દ્રાવણ. આનો મીનિંગ શું કરવાનો? 2 મોલર NaOH નું દ્રાવણ છે અને બોલાય મોલર. તો 2 મોલર NaOH નું દ્રાવણ, એનો મતલબ થયો કે 1 લિટર દ્રાવણમાં 2 મોલ NaOH ઓગાળેલા હોય. હવે એમ કીધું 0.5 મોલર NaOH. તો કહેવાનું કે 1 લિટરમાં 0.5 મોલ NaOH ઓગાળેલા. તો આ થઈ ગયું મોલારિટી નું સૂત્ર અને એકદમ સૌથી વધારે વપરાતી સાંદ્રતા છે. પેલા એક સિમ્પલ એક્ઝામ્પલ લઈ લઉં. એટલે આપણે કોયડો લઈ લઉં છું 1.7. પછી આગળ આમાં થોડીક ચર્ચા કરવી છે. 4 ગ્રામ NaOH ને, કોયડો એવો છે 4 ગ્રામ NaOH ને ઓગાળીને 250 ml દ્રાવણ બનાવ્યું. ઓગાળીને 4 ગ્રામ NaOH ને ઓગાળીને 250 મિલી. કેટલું? 250 મિલી દ્રાવણ બનાવવામાં આવ્યું.
અથવા દ્રાવણ બનાવેલ છે એમ લખી નાખીએ તો તેની મોલારિટી ગણો. તો પેલું કામ, દ્રાવ્યનું વજન કેટલા ગ્રામ થયું? 4 ગ્રામ. દ્રાવણનું કદ કેટલા ml? 250 ml. પછી NaOH નું આણ્વીય દળ એ આપી દીધેલું હોય 40 ગ્રામ પ્રતિ મોલ. તો હવે સીધું મોલારિટી નું આ જ સૂત્ર મૂકી દો એટલે સીધો જવાબ આવી જશે. મોલારિટી 1000 ગુણ્યા દ્રાવ્યનું દળ છેદમાં આણ્વીય દળ, દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ. ઉપર 1000 મૂક્યા છે એટલે દ્રાવણનું કદ શેમાં લેશું? મિલીલીટરમાં. તો 1000 દ્રાવ્ય કેટલા ગ્રામ છે? 4 ગ્રામ. અણુભાર 40, કદ 250 ml. આ ચોગડો ઉડી ગયા, આ મીંડું ઉડી ગયા, આ મીંડું ઉડી ગયા. 10 ના છેદમાં 25 તો 0.4. પાછળ કેપિટલ M લખવાનો એટલે મોલ પ્રતિ લિટર. તો એનો મતલબ કે 250 ml માં 4 ગ્રામ હોય એટલે 1 લિટરમાં 0.4 મોલ NaOH થાય. સમજાય છે આટલું? સમજી લો. પછી આગળ વધુ આમાં ત્યાર પછી MCQ સોલ્યુશન કે દાખલા ગણવા માટે જ્યારે બે દ્રાવણોને ભેગા કરવામાં આવે ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકાય. M1V1 બરાબર M2V2. બીજું એક સૂત્ર આપી દઉં છું, M1V1 વત્તા M2V2 બરાબર M3V1 વત્તા V2. આ સૂત્રનો ઉપયોગ ક્યારે થાય? તો જો પહેલા હું પહેલું સૂત્રનો ઉપયોગ કરીને એક એક્ઝામ્પલ લઉં છું. આપણે એમ કીધું હોય કે 1 મોલર NaOH ના દ્રાવણમાં 1 મોલર NaOH ના 500 ml દ્રાવણમાં કેટલું પાણી ઉમેરવામાં આવે તેની મોલારિટી 0.2 થાય. આવો પ્રશ્ન કે 1 મોલર NaOH નું કેટલા ml દ્રાવણ છે? 500 ml દ્રાવણ છે. એમાં તમે કેટલું પાણી ઉમેરશો તો એની સાંદ્રતા જે 1 મોલર હતી કેટલી થઈ જાય? 0.2 મોલર. આવો પ્રશ્ન હોય ત્યારે સીધું આ પહેલું સૂત્ર મૂકી દેવાય, M1V1 બરાબર M2V2. M1 એટલે પહેલી મોલારિટી, V1 એટલે પહેલું કદ, M2 એટલે નવી મોલારિટી, V2 એટલે નવું કુલ કદ. બરોબર ધ્યાન આપજો. અહીંયા કદ છે બે તમે કાં 2 લીટરમાં લઈ શકો અથવા 2 ml માં લઈ શકો. ગમે તે એક એકમમાં જ બે કદ હોવા જોઈએ. ચલો અહીંયા પહેલી મોલારિટી કેટલી છે? 1. પહેલું કદ કેટલું છે? ml માં છે તો 500 ml. બીજી મોલારિટી આપણે કેટલી કરવી છે? તો કે 0.2. તો નવું કદ કેટલું કરવું પડે? તો V2 ને કરતા બનાવી દઉં. તો V2 બરાબર 0.2 નીચે આવે, 500 ના છેદમાં 0.2. આનો તમે ભાગાકાર કરો, 500 ભાગ્યા 0.2 કરો. ચાલો 500 ભાગ્યા 0.2 કેટલો જવાબ આવશે? 2 એટલે 2. 500 ભાગ્યા 0.2 2 કરી નાખો તો 1 મિનિટ ઉપર વહી જાય તો 5000 ભાગ્યા 2 થયું. 5000 ભાગ્યા 2 એટલે 28000 થયું. તો કુલ કદ કેટલું કરવું પડશે? 28000. આ નવું કદ 28000 થાય એટલે સાંદ્રતા 0.2 મોલર થઈ જાય. પણ ભાઈ આટલું કરવું છે તો પાણી કેટલું ઉમેરવું પડશે એમ કીધું છે. તો નવું કદ 200, આ V2 થયું.
તો પહેલા કદ કેટલું હતું? 500 ml તો હતું જ. આપણે નવું કદ 2500 ml કરવાનું, તો ઉમેરવું પડતું પાણી કેટલું થાય? એટલે ઉમેરવું પડતું પાણી બરાબર 2500 માંથી 500 બાદ કરી દેવાનું, તો 2000 ml. કેટલું પાણી? તમે આ 1 મોલર NaOH નું 500 ml દ્રાવણ લઈ એમાં 2000 ml વધારાનું પાણી ઉમેરી દો એટલે નવું કદ બની જાય 2500 ml. ત્યારે નવી સાંદ્રતા એટલે કે નવી મોલારિટી છે એ કેટલી બની ગઈ? 0.2. તો આ પ્રકારનો દાખલો ગણવાનો થાય, અથવા એક ચોપડીમાં આપ્યું છે એ રહે કે 0.2 મોલર. બીજું એક્ઝામ્પલ લો, 0.2 મોલર NaOH નું 1 લિટર દ્રાવણ બનાવવા. NaOH નું અહીંયા પદાર્થ ગમે તે હોય, આ તો NaOH નું ઉદાહરણ છે એટલે આપણે એ જ લઈએ છીએ. NaOH નું 1 લિટર દ્રાવણ બનાવવા 1 મોલર NaOH નું કેટલું કદ જોઈએ? તમારે 0.2 મોલર NaOH નું દ્રાવણ કેટલું બનાવવાનું છે? 1 લિટર. તો એમાં તમારે 1 મોલર NaOH નું કેટલું દ્રાવણ જોઈએ? તો અહીંયા બે સાંદ્રતા દેખાય છે, આ સૂત્ર મૂકી દો, M1V1 બરાબર M2V2. ચલો 0.2 V1 કેટલું બનાવશે? 1 લિટર. M2 1 મોલર. તો આ V2 કેટલું જોઈએ ખબર પડી જાય? તો V2 તો 0.2 લિટર. 0.2 લિટર અને ml માં ફેરવું, 1000 ગુણી દઉં તો 200 ml. તો આનો મતલબ શું થયો? તમે 1 મોલર NaOH નું 200 ml દ્રાવણ લઈ એનું કદ 1 લિટર કરી નાખો, 800 ml પાણી નાખી દો એટલે 1 મોલર હતું એમાંથી કેટલું થઈ ગયું? 0.2 મોલર. ચલો ત્યાર પછી એક હજી લઈ લઉં, આનો ઉપયોગ કરી એક્સ્ટ્રા. આમ કીધું હોય 1 મોલર HCl નું 200 ml તથા 2 મોલર HCl નું 1 મોલર HCl નું 200 ml દ્રાવણ તથા 2 મોલર HCl નું 100 ml દ્રાવણ મિશ્ર કરતા બનતા દ્રાવણની મોલારિટી કેટલી થાય? બે દ્રાવણ ભેગા કર્યા, ત્રીજું દ્રાવણ જે નવું બને છે એની સાંદ્રતા કેટલી થાય? સાંદ્રતા એટલે મોલારિટી. તો પહેલા શું કીધું છે? 1 મોલર HCl નું કેટલું દ્રાવણ છે? 200 ml. પછી 2 મોલર HCl નું એને જ પદાર્થ છે એનું 100 ml દ્રાવણ છે. હવે બે ભેગા કરો તો એમાંથી નવું જે દ્રાવણ બનશે એની સાંદ્રતા કેટલી થાય એ શોધવાનું. તો આ બે હોય ત્યારે આ સૂત્ર મૂકી દેવાનું, M1V1 વત્તા M2V2 બરાબર M3V3. V3 એટલે પેલા બેના કદનો સરવાળો. પહેલી સાંદ્રતા 1 મોલર, પેલું કદ 200 ml, બીજી સાંદ્રતા આપી છે મોલારિટીમાં 2 મોલર, એનું કદ 100 ml છે. નવી મોલારિટી શોધવાની. ચલો પેલું કદ 200, બીજું કદ 100. અહીંયા બેના કદનો શું કરવાનો? સરવાળો. આ 200 + 2 ગુણ્યા 100 એટલે 200 દુને કેટલા થયા? 400 બરાબર M3. 200 ને 100 300. તો M3 બરાબર 400 ભાગ્યા 300 એટલે કે 4/3. તો નવી મોલારિટી M3 કેટલી થઈ? 4/3 મોલર. પછી એનો ફાઇનલ હિસાબ 4 ને 3 વડે ભાગી નાખશો કેલ્સીથી તો તમારો જવાબ આવી જશે. કેટલો આવશે? 3 × 1 = 3, 10 × 3 = 9, 3 × 9
1.3333 મોલર આવશે. સમજાણું? તો આ રીતના નીટમાં કે ગુજકેટમાં એમસીક્યુ આના પ્રકારના હોય. લઈ લેજો સ્ક્રીનશોટ. ચાલો, ત્યાર પછીની સાંદ્રતા છે મોલાલિટી. કેપિટલ એમ મોલાલિટીમાં, તો મોલાલિટીમાં સ્મોલ એમ. તો મોલાલિટી કોને કહેવાય? બરોબર ધ્યાન આપજો. 1 કિલોગ્રામ દ્રાવક, મોલાલિટી હતું આની પહેલા, એમાં અહીંયા દ્રાવણ હતું. અહીંયા 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળેલા દ્રાવ્યના મોલની સંખ્યા અથવા મોલ સંખ્યાને શું કહેવાય? મોલાલિટી કહે. તો મોલાલિટી નું સૂત્ર શું થશે? મોલાલિટી બરાબર ઉપર દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવકનું દળ. પણ શેમાં લેવાનું? કિલોગ્રામમાં. દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવકનું દળ. તો મોલાલિટી એટલે કેપિટલ સ્મોલ એમ. દ્રાવ્યના મોલ એટલે આમ લખીએ કાંઈ દ્રાવ્યનું દળ છેદમાં આણ્વીય દળ. આ દળ શેમાં લેશો? ગ્રામમાં. આણ્વીય દળ ગુણ્યા દ્રાવકનું દળ, એ શેમાં લેવાનું? કિલોગ્રામ. જો આને હું ગ્રામમાં ફેરવી નાખું તો મોલાલિટી બરાબર ઉપર 1000 મૂકી દેશું ગુણ્યા દ્રાવ્યનું દળ ગ્રામમાં છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવકનું દળ. હવે આ પણ શેમાં લઈ લેશું? ગ્રામ. તો ભાઈ યાદ રાખજો, મોલાલિટી અને મોલાલિટીના સૂત્રમાં ફેર ક્યાં? માત્ર અહીંયા જ ફેર આવે. મોલાલિટીમાં અહીંયા દ્રાવણનું કદ ml માં આવે, જ્યારે આમાં દ્રાવકનું દળ શેમાં આવશે? ગ્રામ. તો આનું એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ લઈ લઉં. ચાલો, તમને એમ કીધું હોય કે 4 ગ્રામ NaOH ને 250 ગ્રામ પાણીમાં ઓગાળીને બનાવેલા દ્રાવણની મોલાલિટી ગણો. તો સમજો, ફરી એકવાર કહી દઉં છું. મોલાલિટી એટલે 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળેલા દ્રાવ્યના મોલ. હવે આમાં એક હોય 2 મોલ. ભાઈ કેપિટલ એમ હોય ને તો મોલ ર બોલાય, સ્મોલ એમ હોય તો 2 મોલ લ બોલાય. તો 2 મોલલ એમ કીધું. 2 મોલલ NaOH નું દ્રાવણ છે. આનો મતલબ શું કરવાનો? તો આનો મીનિંગ એવું થાય કે 1 કિલોગ્રામ દ્રાવક લેવાનું હોય, પાણી હોય તો પાણી, એમાં 2 મોલ કોણ હશે? NaOH. હવે આ દાખલો છે. 4 ગ્રામ NaOH ને ઓગાળીને 250 ગ્રામ પાણીમાં ઓગાળ્યો છે. તો સીધો મોલાલિટી સૂત્ર મૂકી દઉં છું. 1000 ગુણ્યા દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવકનું દળ. 1000 ના 1000. દ્રાવ્યનું દળ ગ્રામમાં મૂકવાનું. કોણ છે દ્રાવ્ય? NaOH. કેટલા ગ્રામ? 4 ગ્રામ. NaOH નું આણ્વીય દળ હવે આપણે ખબર જ છે કેટલું? 40 ગુણ્યા 250 ગ્રામ પાણી છે, એટલે અહીંયા પાણી લઈ લીધું 250 ગ્રામ. તો મોલાલિટી આ બિંદુ બિંદુ ગયા, આ બિંદુ બિંદુ ગયા, ચોગડો ચોગડો ગયા. 10 ના છેદમાં 25 કેટલું થાય? 10 ના છેદમાં 25 એટલે 0.4. તો સ્મોલ m કરવાનો. સ્મોલ m એટલે મોલાલિટી. તો જો 0.4 જવાબ. સમજાય છે?
આટલું લઈ લો, સ્ક્રીનશોટ લઈ લો. પછી હજી એક આપણે કોયડો ગણીએ. ચાલો, છેલ્લો કોયડો આ પાઠનો કે 3 મોલર, જો અહીંયા કેપિટલ M છે એટલે 3 મોલર NaCl ના દ્રાવણની ઘનતા 1.25 ગ્રામ પર ml છે. તો દ્રાવણની મોલાલિટી શોધો. શું શોધવાનું છે? મોલાલિટી. તમને કહી દઉં છું, NaCl નું આણ્વીય દળ ટેક્સ્ટબુકમાં આપ્યું છે 58.5 ગ્રામ પર ml. તો પહેલી વાત મારે શોધવાનું છે શું? મોલાલિટી. તો અહીંયા હું તમને કહી દઉં કે જે શોધવાનું હોય ને એનું સૂત્ર આપણે આવડતું હોવું જોઈએ. મોલાલિટીનું સૂત્ર શું છે? હમણાં જ મૂક્યું હતું આપણે 1000 ગુણ્યા દ્રાવ્યનું દળ છેદમાં આણ્વીય દળ ગુણ્યા દ્રાવકોનું દળ. તો આખી રકમ છૂટી પાડી નથી આવી કે આટલા ગ્રામ દ્રાવ્ય અને આટલા ગ્રામ દ્રાવક. આપણે દ્રાવ્યનું દળ એક આના ઉપરથી શોધશું, પછી દ્રાવકનું દળ શોધશું. એ બે મૂકી અને હિસાબ કરો, પછી આપણે આ સૂત્રમાં કિંમત મૂકી દેશું બધી, તો આપણને મોલાલિટી મળી જાય. તો આના અર્થઘટન કરો. પહેલા તો 3 મોલર NaCl નો મતલબ શું થાય? તો કે આપણે હમણાં જ કહેતા હતા કે 1 લિટર દ્રાવણ હોય, 1 લિટર દ્રાવણમાં 3 મોલ કોણ હોય? NaCl હોય. કેટલા મોલ હોય? 3 મોલ NaCl. તો કદ મળી ગયું. દ્રાવણનું કદ કેટલું? 1 લિટર. દ્રાવ્યના મોલ NaCl ના મોલ કેટલા? 3. તો માટે NaCl ના 3 મોલ છે. તમારે NaCl નું દળ જોતું હોય તો કે મોલ ગુણ્યા આણ્વીય દળ થાય. મોલ બરાબર દળના છેદમાં આણ્વીય દળ હોય, તો દળ બરાબર મોલ ગુણ્યા આણ્વીય દળ. તો આણ્વીય દળ 58.5 એ બેનો ગુણાકાર કરી નાખો, 175.5 ગ્રામ આવી ગયું. કોનું દળ મળી ગયું? મને NaCl નું દળ મળ્યું છે હજી. હાલો, હવે મારે બીજું આ મળી ગયું, દ્રાવકનું દળ શોધવાનું. તો અહીંયા દ્રાવણનું કદ છે 1 લિટર. તો એના ઉપરથી મારે પહેલા એનું વજન જોઈએ, એમાંથી દ્રાવ્યનું વજન બાદ કરવું પડશે. તો અહીંયા આપણી પાસે છે દ્રાવણનું કદ 1 લિટર એટલે 1000 ml થયું. કેટલું થયું? 1 લિટર ને શું કહેવાય? 1000 ml. હવે દળ કદ છે આપણી પાસે, તો આપણી પાસે આ સૂત્ર છે ઘનતા બરાબર દળના છેદમાં કદ. તો અહીંયા મારે વજન જોઈએ છે દળ, તો ઘનતા ગુણ્યા કદ કરી નાખું. ઘનતા કેટલી છે? 1.25. કદ કેટલું? 1000 ml. બેનો ગુણાકાર કરો તો 1250 ગ્રામ આવી ગયું દળ. કોનું? દ્રાવણનું દળ આવી ગયું 1250. પણ આ તો આખા દ્રાવણનું દળ આવ્યું. કોનું આવ્યું? દ્રાવણનું. અહીંયા તો મારે દ્રાવકનું જોઈએ છે. તો ખાલી દ્રાવકનું દળ જોતું હોય તો આખું દ્રાવણનું દળ હોય એમાંથી દ્રાવ્ય બાદ કરજો. દ્રાવ્યનું દળ તો 1250 માઈનસ દ્રાવ્ય કેટલો છે? 175.5. એ બાદ કરી દીધું તો વધ્યું કેટલું? 1074.5 ગ્રામ. આ કોનું મળી ગયું? દ્રાવકનું દળ મળી. હવે બધી કિંમત આમાં મૂકી દો એટલે આપણો જવાબ આવી જાય. 1000. દ્રાવ્યનું દળ કેટલું હતું? 175.5 છેદમાં આણ્વીય દળ 58.5 ગુણ્યા દ્રાવકનું દળ. ભાઈ દ્રાવકનું દળ આપણે મેળવ્યું 1074.5. તો આ બધાનો હિસાબ કરી નાખો કેલ્ક્યુલેટર થી. 2.79 મોલ કેટલો આવશે? 1000 ગુણ્યા 175.5 ભાંગા 58.5 ભાંગા 1074
0.5 એટલે જવાબ આવી ગયો 2.7919 આ થઈ ગઈ મોલારિટી. તો આટલો લાંબો દાખલો ગણવો પડે. સમજાય છે? પણ આ દાખલા માટે હું એક શોર્ટકટ સૂત્ર આપું છું. પહેલા આટલું આ સમજી લો, પણ આવું બધું આપણે નથી કરવું. હવે હું તમને મોલારિટી અને મોલારિટી વચ્ચેના સંબંધ વાળું શોર્ટકટ સૂત્ર આપી દઈશ એટલે આ દાખલો ઝડપથી પતી જાય. પણ આ તો આ રીતે ગણવું હોય તો થાય ખરો. બરોબર? પેલા જોઈ લો જરા. ચલો આ જ દાખલો જે હમણાં આપણે ગણ્યો એ પહેલી રીત હતી. હું બીજી રીત કરું છું. બીજી રીતમાં તમને એક શોર્ટકટ સૂત્ર આપું છું કે ઘનતા D બરાબર મોલારિટી 1 મોલારિટી વત્તા આણ્વીય દળ ના છેદમાં 1000. આ D એટલે દ્રાવણની ઘનતા, આ M એટલે મોલારિટી, સ્મોલ m એટલે મોલાલિટી, આ દ્રાવ્યનું આણ્વીય દળ છેદમાં 1000. તો આ સૂત્ર મૂકો એટલે આમાંથી ડાયરેક્ટ કિંમત મૂકી દેવાની. તો જો ઘનતા કેટલી આપી છે 1.25, મોલારિટી આપી છે 3, શોધવાનું શું મોલાલિટી, આણ્વીય દળ NaCl 58.5 છેદમાં 1000. આ તગડો નીચે લઈ આવો તો 1.25 ભાગ્યા 3 1 મોલારિટી વત્તા અને 1000 ભાગી તો 0.58.5 થયા. હવે 1.25 ભાગ્યા 3 કરી નાખો એટલે 0.4166 આવી ગયા. 66 એટલે 67 મૂકી દીધા. 1 મોલારિટી વત્તા 0.0585 અને આ બાજુ લઈ આવો તો 1/m બરાબર 0.4167 માઇનસ 0.058 માઇનસ 0.058 તો 1/m બરાબર 0.3581 આવશે. તો m બરાબર 1/0.3581 તો ભાગ્યા 1 ભાગ્યા 0.3581 તો જવાબ આવી ગયો 2.79 મોલ. તો આ સૂત્ર યાદ રાખો એટલે તમારે બીજી કાંઈ આમાં ચિંતા નહીં. ઓલામાં આપણે દ્રાવ્યનું દળ, દ્રાવકનું દળ શોધવું પડે, બાદબાકીઓ કરવી પડે. આ શોર્ટકટ છે. બરાબર? તો અહીંયા આપણા થિયરી અને આપણા દાખલાઓ છે ટેક્સ્ટ બુકનો પાઠ પૂરો થાય છે. હવે પછીના લેક્ચરમાં તો એક લેક્ચર એવો લઈશ કે જેમાં આપણે થોડુંક એક્સ્ટ્રા કન્ટેન્ટ કે જે નીટ કે JEE લેવલમાં કામ આવે એવી થોડીક માહિતીઓ લખાવીશ, નવા થોડાક સૂત્ર આપીશ, એક નોર્માલિટી સાંદ્રતા આપણે ભણી લેશું કારણ કે એના ઘણા બધા MCQ તમને આડા આવશે ગણતી વખતે. બરોબર? એ હવે પછીના લેક્ચરમાં આપણે એ નીટ લેવલનું બધું તૈયાર કરી લેશું. એક લેક્ચર કે બે લેક્ચર જે થાય તે. બીજું કે હવે તમારે આ પાઠ પૂરો થઈ ગયો છે. તમે બધા વિદ્યાર્થીઓએ રેફરન્સ બુક કેમેસ્ટ્રીની જે આપણે કીધી છે એ લઈ લીધી હશે. તો એમાંથી MCQ સોલ્વ કરવા માંડવાનું છે. જે ન થાય એ મને પૂછજો. બરોબર? અને બીજી વાત કે આ પાઠનું સ્વાધ્યાય, આ પાઠના સ્વાધ્યાયમાં ઘણા બધા દાખલા અને પ્રશ્ન છે. લગભગ 36 પ્રશ્ન છે. એમાં દાખલા આવી જાય, થિયરી આવી જાય. એમાંથી ઘણા બધા એવા છે જે તમને ઇઝીલી આવડી જશે. થોડાક અઘરા દાખલાઓ છે પણ એ સ્વાધ્યાય હું ગણાવીશ, એની તમારે ચિંતા નથી કરવાની. બધા દાખલા કે પ્રશ્ન આવડી જ જશે. બરાબર? બહુ સહેલા હશે નહીં ગણાવ, એની હિન્ટ આપી દઈશ, પણ અઘરા હશે બધા બોર્ડમાં કે નોટમાં ગણાવીશ. બરોબર? તો ત્યાં સુધીમાં પહેલું ચેપ્ટર કમ્પ્લીટ તૈયાર કરી લેવાનું છે.